મોટા ભાગના લોકોને તેમની ઈચ્છા પ્રમાણેની મનગમતી વસ્તુ નથી મળતી. તેનું કારણ એ છે કે તેમની મનપસંદ વસ્તુ શું છે તેનો તેમને ખ્યાલ જ નથી હોતો. તેઓનો નિર્ણય સ્પષ્ટ નથી હોતો. તેઓ માંગે છે કાંઈક અને કરે છે કાંઈક. તમને બ્રહ્માંડની શક્તિ માંગ્યા પ્રમાણે આર્થિક રીતે ધન, મદદ કરવા માટે માણસો અને ધંધા માટે તક આપે જ છે, પરંતુ તમે તેને સ્વીકાર નથી કરતા. એક ઉદાહરણ તરીકે, તમે માંગો છો કે અમુક રકમના પૈસા મારી પાસે આવે તો હું ફલાણો ધંધો કરીશ, ઇન્વેસ્ટ કરીશ કે પછી બચાવીને વધારતો રહીશ. હવે બ્રહ્માંડની શક્તિ તમને તમારા નિર્ણય અને ક્ષમતા પ્રમાણે થોડા થોડા રૂપિયા આપશે. પરંતુ તમે શું કરો છો? તમે તમારો નિર્ણય ભૂલી જાઓ છો અને ઇલેક્ટ્રિક ગેજેટ્સ, મોંઘા મોબાઈલ કે ગાડી ખરીદવાનો નિર્ણય લઈ લો છો, અથવા ઘર શણગારવામાં રૂપિયા વાપરી નાખો છો. તમે તમારું ટાર્ગેટ ભૂલી ગયા કે તમારે શું કરવાનું હતું. શું આ નિર્ણય યોગ્ય છે? બીજું ઉદાહરણ કે તમે નિર્ણય લો છો કે હું કોઈ પણ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની તૈયારી કરીને નોકરી લેવાની ઈચ્છા ધરાવું છું. હવે તમને તે શક્તિ પરીક્ષાની તૈયારી માટે ખાલી સમય અને જે તે મટીરિયલની વ્યવસ્થા કરી આપે છે. તમે શું કરો છો? તમારા હાથમાં મોબાઈલ ફોન આવશે અને તમે તેમાં રીલ જોવામાં 2 કલાક બરબાદ કરો છો. શું આ નિર્ણય તમને તમારા ટાર્ગેટ સુધી પહોંચાડશે? અને પછી તમે દોષ બ્રહ્માંડની શક્તિ કે કિસ્મતને આપો છો. શ્રીમંત લોકો પૈસા કમાવાની બાબતમાં સ્પષ્ટ હોય છે. તેમના ટાર્ગેટ ક્લિયર હોય છે. તેમની ઈચ્છા મક્કમ હોય છે. સંપત્તિ માટે તેઓ સંપૂર્ણ સમર્પિત હોય છે. તેઓ તમામ પ્રયત્નો કરી રૂપિયા કમાવવા તૈયાર હોય છે. જો તે કાનૂની રીતે નીતિવાળું અને સીધા કામો હોય તો તે દોલત કમાવવા માટે દરેક પ્રયત્નો કરવા તૈયાર હોય છે. અમીર લોકો મિક્સ સંદેશાઓ મોકલતા નથી, ગરીબ લોકો મોકલે છે. તમે કહેશો કે આ ખોટી વાત છે. હું શું કામ આર્થિક મુશ્કેલીઓ ઈચ્છું? અને મારો તમને સવાલ પણ એ જ છે કે હું નથી જાણતો કે તમે આર્થિક મુશ્કેલીઓ કેમ ઈચ્છો છો. જો તમે આના કારણ જાણવા જ માંગતા હો તો હું તમને મદદ કરીશ. સિરીઝ જોતા રહો. સામાન્ય રીતે કહેવાતી ઈચ્છાઓ 3 પ્રકારની હોય છે. પહેલી, હું શ્રીમંત બનવા માંગુ છું. બીજી, હું શ્રીમંત બનવાનું પસંદ કરીશ. અને ત્રીજી, હું અમીર બનવા માટે પૂરી રીતે સમર્પિત છું. પહેલું, હું શ્રીમંત બનવા માંગુ છું, તેનો મતલબ છે હું સંપત્તિ લઈ લઈશ ખરો, પણ ત્યારે કે જ્યારે સંપત્તિ મારા ખોળામાં આવીને પડશે, મારી કિસ્મત ખીલશે, મારી માનતાઓ સફળ થશે કે પૈસાનો વરસાદ થાય. પણ આવું કાંઈ પણ થતું નથી. આવી ઈચ્છાઓ રાખવી 2 મતલબનું છે. વગર મહેનતે ઈચ્છા રાખવાથી કોઈ પણ વસ્તુ નથી મળતી, પરંતુ ઈચ્છાઓ વધતી જાય છે, ટેવ પડી જાય છે અને એક એવું ચક્ર બની જાય છે જે તમને કોઈ પણ મંજિલે નહીં પહોંચાડે. દિશાહીન ઈચ્છાઓ રાખવાથી કે મહેનત વગરની ઈચ્છાઓ રાખવાથી સંપત્તિ હાસિલ થતી નથી. આ વાતનો પુરાવો શું છે? આજુબાજુ નજર ફેરવીને હકીકત જોઈ લો. લાખો લોકો શ્રીમંત બનવા માંગે છે, પરંતુ ઘણા ઓછા લોકો શ્રીમંત બની શકે છે.